બનાવ્યું મમ્મી આ? ડ્રાયફ્રૂટ રોલ. ઓહો મસ્ત 10-15 મિનિટમાં બની જાય ને એનું એવું ફટાફટ ગેસે ના ચાલુ કરવું પડે. મસ્ત એ લાગો. ગેસ વગર હા કેવી રીતે બનાવ્યું? એડ શીખવાડું તને હેડો. એનું જો મિલ્ક પાવડર લઈ લીધો એક મોટું વાટકું. બરાબર. અરે આપણે આટલો વાટકું એટલે આ ને એનું ડબલ થાય. અને આ તળેલી ખાંડ એની અડધી. હા એની અડધી. અને આ ટોપરાન છે હા એ મિક્સ કરી દેવાનું. આ એક એવી મીઠાઈ એના ગેસ ના ચાલુ કરવું પડે એમના મચ બની જાય. અને ઠંડુ દૂધ હોય એવું લેવાનું, ગરમ નહીં લેવાનું. અને લોટ બોધ દેવાનો આપણે રોજ બોધ દઈએ ને રોટલીનો એટલો સોફ્ટ. સોફ્ટ. હા બહુ કાઠો હોય ને બહુ ઢીલો હોય ને ઢીલો હોય મીડિયમ. થોડો થોડો કરવાનો. દૂધથી જ બોધવાનું? હા દૂધથી જ. બરાબર. બોધી દો. બોધી દીધો લોટ? હા અને આને ચમચીથી દૂધ રેડવાનું, ડાયરેક્ટ નહીં રેડવાનું. એટલે 4 ચમચી જેવું ચાલી રહેશે એટલે હવે આમાંથી અડધો કરી દેવાનો આપણે. અડધો થઈ છે બે ના અડધો સાઈડ પર મેળ દેવાનો અને અડધો પોળો કરી દેવાનો. અને અંદર આપણે જે ડ્રાયફ્રૂટ નાખવા હોય ને એ નાખી દેવાના. અને પાછો બધો મિક્સ કરી આપણો દેવાનો. છે ડ્રાયફ્રૂટ કાજુ, બદામ અને પિસ્તા એકદમ ઝીણા કતરેલા. બરાબર. આપણે એવી હોય ને? હા 3 વસ્તુ એને બરાબર મિક્સ કરી દેવાનું. બરાબર. કરી દો મિક્સ. થઈ ગયું? હા બેટા જો બધું મિક્સ થઈ ગયું મસ્ત. હા મસ્ત થઈ ગયું. હવે રોલ બનાવવાનો વિદ્યાબેન બનાવશે. અહીં ફટાફટ અહીં ગોળ ભેળવી દો મસ્ત. અને આ એવું ના કરાય. બરાબર. હા આ બાજુ પતલો થઈ ગયો, આ બાજુ જાડો. તો થોડું થોડું સેટ થઈ જશે. એટલે આ શું કરવાનું, પતલો થઈ જાય આમ ડબલ કરી દેવું. એવું હોય? હા હવે ફરી ગોળ ગોળ ઘસો. અને બે બાદ બસ બસ બસ. જો મસ્ત થઈ જાય ને એ ખરખું બસ આ ધ્યાન આપવાનું. આવો રોલ કરી દેવાનો. આવો રોલ બનાવી દેવાનો. એ સાઈડ પર મિલ જાય. સાઈડ ઉપર મૂકી દેવાનું. અને હવે આમાંથી તો આપણે રોટલી વણીએ ને હા. ભાખરીનું એવું વણી દેવાનું. કેવી રીતે? ઓરસે વેલણ લઈને લાવવાનું. પેલા બટર પેપર પર મમ્મી આથી હા, બટર butter પેપર. એટલા લાવો ફટાફટ butter. બોલ વળી જાય. હા લાવો હેડો. ઘી લગાવ્યું બટર પેપર નો? ના અરે હા લગાવો હેડો તમે. ઘી લગાવો. કાગળમાં મૂકી દીધું? હા થોડુંક ઘી લગાવી દેવાનું. બરાબર. બટર પેપર. એટલે પછી ટોપરાન છે ને કોરું કોરું હોય ને એટલે ચોટી જાય. હવે વણવા યા તમારા યાર અથિયાર હા નીચે ડીશ ને બહુ જોર નહીં. હલકા હલકા હતું. આ જેટલું આમ લંબાઈ છે ને એનું હા. એટલી લંબાઈ હોય એ બનાવવાની. પોળું લોબું બધું બનશે ને એવું લાગે સારું બનશે. સારું બનશે એટલે સારું બનાવીએ તો સારું જ બને. મનથી બનાવો ને તમે તો સારું જ બને. તો બધું સારું જ બને. જો મમ્મી મસ્ત રોલ છો વળ્યો. આવું આવડે ના વણો. હા તો ના જ આવડે. બસ. વણતો તો મમ્મી તો બધું નહીં આવડતું. રોટલી તૈયાર તમારે. જોતા બાય હાથ કા ખેલ હે. આટલામાં લઈ જાઉં પાકું. હવે આ રોલ બનાવીએ તો ને એનું હા જાય છે ને ત્યાં ગોળ ગોળ નહીં પડે. વળશે ને. ઓકે. એવું આમ. બટર પેપર હાથે જ લેવાનું હા. એનું. એટલે મસ્ત રાઉન્ડ થઈ જાય. નીચેના બટર પેપરના ઘી નતું લગાવ્યું ત્યાં. નહોતું લગાવ્યું ને ઈવન એટલે એવું થયું ઈવન. વિદ્યાનો અમારે આપણે ઉતાવળ જો ઘી લગાવી આ કેવું થયું હા એવું હોય. એ આ હું ભૂલી જઈ કોક હા ઊભી થઈ હતી ને વચ્ચે. પછી આમ મસ્ત ધીમે ધીમે હે ને આ બટર પેપર કડક હોય. આ ચિત્રકામ ના આવે ને એ આપણે અહીંયા આપણે ઇન્ડોલે પેલા એવા મારા લીધે વધુ નહીં ઉખડી જશે તો આવ્યો વળી જશે. એ મમ્મી હું કહું તો આ લઈ લે. હવે આવું ઘી બધા લગાવેલું ના કે ગોળ ગોળ થઈ ગોળ જાય. ગોળ હા આમ ધીમે ધીમે કરી દેવાનું મસ્ત રોલ બરાબર. ઘડીક વારમાં. વણી દીધું? આવો બેટા મસ્ત વણાઈ છે ને હવે આ સાઈડનું હોય ને એને ધીમે ધીમે આમ બનાવી દેવાનું. અંદર કરી દેવાનું. હા બે બાજુ કશું દેખાય ના એવી રીતે. બરાબર. અને 1 કલાક ને અમને આમ ફ્રીજમાં મૂકી દેવાનું સેટ વાળે બટર પેપર હાથે જ
એટલે આકાર એના એ છે. બરાબર હા. એમ કરીને હવે ફ્રીઝરમાં કાઢી ફ્રીઝરમાં મૂકી દેવાનું કલાક કલાક. બરાબર એટલે મસ્ત એકદમ કડક થઈ જાય. સેટ થઈ જાય હા મૂકી દો હા ફ્રીઝરમાં હવે બંધ કરીને મૂકી દો 1 કલાક રાહ જોવાની કે હા કલાક થઈ ગયો હા જોવાય શું થયું ઘોડા મારી એમ ના માર દેવાય. ઓહો આપણા પાસે પેલું પેપર નહીં મસ્ત થયું ઓલે પેલું ઉપર લગાવવાનું સિલ્વર ના સિલ્વર પેપર નહીં આપણે એટલે આપણે ચલવાઈ દીધું ચાલવાઈ લીધું ચલવી દીધું ઠંડુ થઈ જાય એટલે એવું થાય મસાલો અંદર જતો રહ્યો. આમ તો 2 કલર દેખાય ને. દેખાશે મોટી સરી લાવું ઓલા છે પીઝા આ કટર દબાઈ લાવો. જાય શરીર લીધે એવું થઈ જાય દબાઈ જાય પીઝા કટર લાવી. એક હા. પછી ઠંડુ થવા દેવું હોય તો દઈએ મસ્ત દેખાય બે દેખાય જો ઉપર પેલું સાદું દેખાય અને અંદર અંદર કાજુ બદામ વાળું દેખાય દેખાય. હવે વચ્ચે આવશે ને એમ દેખાશે. મસ્ત મીઠાઈ બની મસ્ત. હા ટેસ્ટ કરો આવો વિદ્યાબેનને બેહાડીએ ને. મસ્ત થાય હો હા. એટલે ખબર ઉપર પડે ચાંદીનો પેલો બરફ હોય ને તો એ લગાવાય. આમ દેખાય કે ભાઈ ઉપર પેલું પડે અને પછી વચ્ચે પેલું પડે મસ્ત થયું એમાં એના ફૂડ કલર આવે ને ગ્રીન કલર હા. એવું નાખ્યું હોય ને પેલા જે અંદરના મિશ્રણમાં તો એ green green colour colour, દેખાય. white colour બે બે દેખાય. દેખાય બરાબર પણ શું આપણે કેવું થાય એનો ફૂડ કલર ખાતા નહીં. મસ્ત બની એમ કે ના તો મસ્ત બની મસ્ત બની વાવ ચાલો તાર. ફટાફટ 10-15 મિનિટમાં બની જાય એવું હેલ્ધી ડ્રાય ફ્રૂટ રોલ. ડ્રાય ફ્રૂટ રોલ રાધે રાધે